મહેસાણા બાયપાસ તિલક હોટલમાં બ્રહ્મ સમાજની મીટિંગનું આયોજન થયું અને મહેસાણા લાખવડ રોડ ઉપર ભવ્ય ભગવાન પરશુરામ ધામ તૈયાર થઈ રહ્યું છે। 22 અને 23 જાન્યુઆરીએ જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો સમારોહ યોજવામાં આવેલ છે, તેના સંદર્ભમાં બ્રહ્મ સમાજ દ્વારા મીટિંગનું આયોજન થયું અને આયોજનમાં પરશુરામ ધામના મુખ્ય સંયોજક એવા પિયુષભાઈ વ્યાસ ઉપસ્થિત રહ્યા। તેમના નેતૃત્વમાં આખા કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી અને હજારોની સંખ્યામાં આ પરશુરામ ધામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લોકો જોડાય તેવું પણ આહવાન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર હિતેશભાઈ મોદી, ઇન્કલાબ ન્યૂઝ, મહેસાણા। હોટલની અંદર બ્રહ્મ સમાજ દ્વારા મીટિંગનું આયોજન જે 22-23 જાન્યુઆરીની અંદર પરશુરામ ધામ તૈયાર થયું છે, એના નિમિત્તે આજે મીટિંગ રાખેલી હતી। તો આપણે સમક્ષ પિયુષભાઈ વ્યાસ ઉપસ્થિત છે, તો પૂરી રૂપરેખા એના થ્રુ જાણીએ। હર મહાદેવ, જય પરશુરામ। 22 અને 23 જાન્યુઆરીએ બ્રહ્મ સમાજ માટે એક ગૌરવવંતો દિવસ સાબિત થશે અને એક ગર્વ લઈ શકાય એવો દિવસ એ દિવસનો સાબિત થવાનો છે, કારણ કે એ દિવસે મહેસાણાની અંદર સમગ્ર ગુજરાતના બ્રહ્મ સમાજો ઉમટી પડશે અને પરશુરામ ધામ જે બની રહ્યું છે, પરશુરામ ધામની સાથે સાથે જે 40 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ થવાનું છે, એ પ્રસંગે સર્વ ભૂદેવો આવશે, એની તૈયારી રૂપે આજે તિલક હોટલની અંદર અમે લોકો ભેગા થયા હતા। એટલે ધામધૂમથી બ્રહ્મોત્સવ, બ્રહ્મ સમાજનું ગૌરવ, પરશુરામ ધામની ઉજવણી રૂપે ત્યાં આગળ પ્રતિષ્ઠાપિત થવાનું છે। પછી આપણી સમક્ષ બ્રહ્મ યુવા